રાજસ્થાનના પાલી જિલ્લાના દેસુરી વિસ્તારમાં એક દુઃખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પાલીના દેસુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેસુરી કી નાલ પાસે સ્થિત પંજાબ મોડ પાસે બની હતી. અહીં એક સ્કૂલ બસ કાબુ બહાર જઈને પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં માણકદેહ સ્કૂલના છોકરા છોકરીઓ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે હોબાળો મચ્યો હતો, જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓ પિકનિક માટે પરશુરામ મહાદેવ જઈ રહ્યા હતા. અકસ્માત બાદ રાજસમંદના એસપી અને કલેક્ટરે ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. સ્થાનિક પોલીસ પ્રશાસને આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ અકસ્માતને કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પોલીસ અને સ્થાનિક પ્રશાસને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે અને અન્ય જરૂરી પગલાં લીધા છે. ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.